મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। આ ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ છે। શહેરના ટીબી રોડ, વિસનગર રોડ જળમગ્ન છે। ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાની વિગતો મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદથી ઠેર ઠેર જળભરાવની આ પરિસ્થિતિ સામે આવી રહી છે। 6 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે વિજાપુર તો પાણી થઈ ચૂક્યું છે। રસ્તા વચાળે કેટલા પાણી ભરાયા છે ત્યાં દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકો અત્યંત મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। 3 ઇંચ વરસાદમાં તો આખરે આખું આ નગર પાણી થઈ ચૂક્યું છે। વિજાપુરના માર્ગો ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોની ગતિ મંદ પડી હતી। ખાસ કરીને શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। અહીં ટીબી રોડ, વિસનગર રોડ આ તમામ વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। રસ્તા વચાળે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। આ સોસાયટીની અંદર આપ જોઈ રહ્યા છો પાણી ભરાવાને કારણે અહીં જનજીવન પર સીધી અસર થઈ રહી છે। તો મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। તાલુકા પંચાયત કચેરી તરફ જવાનો રસ્તો જળમગ્ન છે। રોડ પરથી સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ભરાતા વિદ્યાર્થીઓ ઢીચણસમા પાણીમાંથી નીકળવા માટે મજબૂર છે। સરકારી કચેરી નજીક પાણી ભરાતા તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ। સમગ્ર મહેસાણા અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ લઈને શું હાલ આપ જોઈ રહ્યા છો? સમગ્ર મહેસાણા જિલ્લામાં આજે પહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એમાં મહેસાણા શહેરના પણ કેટલાક નીચાણવાળા ભાગ વિસ્તાર સહિત મહેસાણા મોઢિયા રોડ, રાધનપુર રોડ, ગોપીનાળા, ભમરિયા નાળા અને ખાસ કરીને ચામડાનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણા શહેર, તાલુકો ઉપરાંત વિજાપુરમાં પણ વધુ વરસાદ નોંધાયો છે। ત્યાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ચાલુ દિવસ હોવાને કારણે જે શાળાએ આવતા જતા બાળકો સહિત વેપાર ધંધે નોકરી જતા આવતા લોકોને પણ ભારે આજે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહેસાણા શહેરમાં પણ પાલિકાની કામગીરી બાબતે પ્રશ્નો અને સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ મનીષ, ખાસ કરીને ઓવરઓલ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, અત્યાર સુધીની વરસાદની શું પરિસ્થિતિ રહી છે અને આગામી સમયમાં જે વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરાય છે તેને લઈને આપ શું પરિસ્થિતિ ઓવરઓલ ઉત્તર ગુજરાતમાં જોઈ રહ્યા છો? જી ચોક્કસ, ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા થોડા દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ, ત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રમાણે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ જોવા મળે છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની પણ વાત કરીએ તો ધરોઈ ડેમમાં અત્યાર સુધી 60% વધુનો જળ સ્ટોક થઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યારે ભારે વરસાદ નહોતો થોડા 15 દિવસની દરમિયાન, એ પહેલા સુધી એક વિષય હતો ચિંતાનો કે 50%થી નીચે ડેમ ભરાયેલો હતો, પરંતુ હવે ધીમે ધીમે જેમ ઉપરવાસમાં પણ વરસાદ થઈ રહ્યો છે એ ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પણ હવે જળ સ્ટોકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। આમ આખા ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર પ્રમાણમાં અન્ય ઝોન કરતાં ઓછો વરસાદ હતો, પરંતુ હવે જે પાછોતરો વરસાદ આ શરૂ થયો છે તેમાં ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની હેલી વરસી છે। મહેસાણામાં, વિજાપુર, વિસનગર તમામમાં આજે ભારે વરસાદ વરસતા જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે।